સાબર અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જીવીકે EMRI 108 એમ્બ્યુલન્સ ફરીથી બની નવજીવનનો પર્યાય। આજે સવારે 11 વાગે 108 નો ફોન રણક્યો કે વડાલી તાલુકો ગામ ભવાનગઢ જિલ્લો સાબરકાંઠામાં રહેતા હિનાબેન અનિલભાઈ ગમારને પ્રસૂતિની પીડા શરૂ થઈ હતી અને તાત્કાલિક એમને સારવારની જરૂર હતી। 108માં EMT ભૂમિબેન પટેલ અને પાયલોટ ઇમ્તિયાઝભાઈ મંસૂરી એમના ઘરે પહોંચી ને એમને વડાલી સિવિલ લાવવા માટે રવાના થયા હતા। ત્યારે રસ્તામાં હિનાબેનને ડિલિવરીનો દુખાવો વધારે હોવાથી એમ્બ્યુલન્સમાં હાજર સાધનો દ્વારા એમ્બ્યુલન્સમાં જ માતાની પ્રસૂતિ કરાવી અને બાળક અને માતા બંને સ્વસ્થ છે અને બાળકના જન્મનો સમય 11:50 એમ્બ્યુલન્સમાં થયો હતો। બાળકનું વજન 3.4 kg હતો। ત્યારબાદ એમની પ્રસૂતિ બાદની તપાસ માટે સિવિલ હોસ્પિટલ વડાલી લઈ જવામાં આવ્યા। ત્યાં હિનાબેન અનિલભાઈ ગમાર બંને 108ની સેવાનો ખૂબ જ આભાર માન્યો હતો। રિપોર્ટર પ્રજ્ઞેશભાઈ બારોટ, વડાલી।